અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે જોડાયેલા છે। નરેન્દ્ર, હવે ગેનીબેન સાંસદ બનતા હવે તેમણે વાવના ધારાસભ્ય પદ પરથી રાજીનામું અત્યારે આપી દીધું છે, એટલે હવે ત્યાં પેટા ચૂંટણી યોજાશે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કોંગ્રેસનો જે ગઢ ગણાય છે ત્યાં હવે કોંગ્રેસમાંથી કોણ દાવેદાર હશે, ભાજપમાંથી કોણ હશે, અને હવે આ પેટા ચૂંટણીમાં કેટલો મજબૂત છે એ મજબૂતાઈથી કોંગ્રેસ લડી શકશે? કેમ કે અત્યાર સુધી ગેનીબેનની ત્યાં પકડ સારી હતી, હવે બીજા કોંગ્રેસના જો કોઈ ઉમેદવાર આવે છે તો એમના માટે પણ એક મોટી ચેલેન્જ ગણાશે। જી, ગેનીબેન એક એવું વ્યક્તિત્વ છે કે જેઓ વર્ષોથી રાજનીતિમાં છે અને ચાહે 2017 હોય કે પછી 2022ની વિધાનસભાની ચૂંટણી હોય કે પછી આ લોકસભાની ચૂંટણી 2024માં હોય, એ પોતાના બલબૂતા પર જીતતા આવ્યા છે, ના કે પક્ષના કારણે તેઓ જીતે છે। અને એના જ કારણે એક વ્યક્તિ વિશેષ તરીકે એમના નામની ખૂબ એ સમગ્ર વિસ્તાર છે એની અંદર પકડ રહી છે। અને એના જ કારણે હવે આ બેઠક જ્યારે ખાલી થઈ છે ત્યારે અનેક નામો પર ચર્ચા ત્યારથી જ શરૂ થઈ ચૂકી છે। જો પર્ટિક્યુલર વાવ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો આમ તો 2,40,000 જેટલા વોટર એ વિધાનસભા બેઠકમાં છે અને એમાં લગભગ 90,000 કરતાં પણ વધારે વોટર છે એ ઠાકોર સમાજમાંથી, જ્યારે 45,000 કરતાં પણ વધારે વોટર જે છે એ ચૌધરી સમાજના છે। એટલે મોટા ભાગની જે સ્થિતિ એવી બનતી હોય છે છેલ્લા કેટલાક વર્ષોથી કે બંને રાજકીય પક્ષો ચાહે ઠાકોર અથવા તો ચૌધરી સમાજમાંથી પોતાના કેન્ડિડેટ પસંદ કરતા હોય છે। અત્યારે હાલ જે ભારતીય જનતા પાર્ટી એની રીતના પોતાના નામો અથવા તો એ તમામ બાબતો આગામી સમયમાં પસંદ કરશે। પરંતુ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો જેવી જ ચૂંટણી પતિ ગેનીબેન ઠાકોર જીત્યા અને ત્યારબાદ એ ચર્ચા શરૂ થઈ ચૂકી હતી કે ગેનીબેન ઠાકોર બાદ વાવ વિધાનસભાના ધારાસભ્ય કોણ હશે, અને એના જ કારણે આજે જ્યારે ગેનીબેન ઠાકોરને પણ એ પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે એમના બાદ એમના ઉત્તરાધારી કોણ હશે, તો એમને કહ્યું હતું કે જે તમામ સમાજને એક સાથે લઈને ચાલી શકે એવા કોઈ કેન્ડિડેટની પસંદગી પક્ષ દ્વારા કરવામાં આવશે। પરંતુ જે કાર્યકર્તાઓ પાસેથી માહિતી મળી રહી છે અથવા તો જે નામો ચર્ચાઈ રહ્યા છે એમાં ફરી એકવાર ગુલાબસિંહ રાજપૂત છે એમના નામની એક ચર્ચા ત્યાંથી થઈ રહી છે, કારણ કે જરૂરથી તેઓ થરાદ વિધાનસભા પરથી પેટા ચૂંટણી ગઈ વખતે જીત્યા હતા, પરંતુ તેમનું જે મૂળ વતન છે એ વાવ વિધાનસભા બેઠકની અંદર આવે છે। આ સિવાય પીકે ગઢવી પણ છે કે જેમના નામની પણ ચર્ચા છે। આ સિવાય એક ઠાકોર કેન્ડિડેટના નામની પણ ચર્ચા થઈ રહી છે અને ભવિષ્યમાં જ, કારણ કે હજુ 6 મહિના જેટલો સમય એ પેટા ચૂંટણીને આવતા લાગશે અને એના જ કારણે પક્ષ પાસે પણ પૂરતો સમય છે, ચાહે ગેનીબેન ઠાકોરને પૂછવામાં આવે કે પછી અન્ય તમામ જે સેન્સની પ્રક્રિયા છે એ પૂર્ણ કર્યા બાદ આ નામો પર ચર્ચા કરવામાં આવશે અને એવા કોઈ વ્યક્તિની પસંદગી થશે કે જે ગેનીબેન ઠાકોરના નજીકના હોય, કારણ કે આખરે એ વિસ્તાર ગેનીબેન ઠાકોરનો રહ્યો છે અને વ્યક્તિગત રીતના તેમનો પ્રભાવ ખૂબ સારો એ વિધાનસભા બેઠક પર રહેલો જોવા મળ્યો છે। જી બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા ત્યાં પેટા ચૂંટણી યોજાશે અને સવાલ એ થઈ રહ્યો છે કે આ બેઠક ખાલી થતા ત્યાં દાવેદાર કોણ હશે તેના પર નજર રહેશે।